હેલો ફ્રેન્ડ્સ, હું દીપ્તિ વ્યાસ અને તમારું સ્વાગત છે ધોરણ 9-10 ના ઇંગ્લિશ ગ્રામરના લેક્ચરમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના પેસિવ કન્સ્ટ્રક્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ વિડિયોની અંદર આપણે સેન્ટેન્સ ફોર્મેશનનો અભ્યાસ કર્યો. આજે પેસિવ વોઇસ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પેસિવ કન્સ્ટ્રક્શન ભણવાનું છે. એ WH વર્ડનું ભણવાનું છે. જેવી રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાનકાળમાં થતું હતું, એવી જ રીતે અહીંયા આગળ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં થાય છે. ફેર એટલો છે કે તમે જ્યાં એમિઝાર મૂકતા હતા ને, ત્યાં તમારે વોઝવર મૂકવાનું છે. ઓકે, એક્ઝેક્ટલી એ જ રીતે WH વર્ડમાં થશે. તો સૌથી પહેલો WH વર્ડ છે વિદ્યાર્થી મિત્રો, એ છે વુ. વુ એટલે કોણ? જ્યારે કોઈ પણ વાક્યને વુથી પ્રશ્ન કરીએ એટલે એ વાક્યની અંદર સબ્જેક્ટ એટલે કે કર્તાને આપણે કાઢી નાખવાનું હોય. વુ પ્લે ક્રિકેટ. ક્રિકેટ કોણ રમે છે ખબર નથી, વુ મૂક્યું એટલે સબ્જેક્ટ કર્તા કે ભાઈ બોયઝ છે કે ચિલ્ડ્રન છે એ નીકળી ગયું. તો એનું એક્ટિવ કન્સ્ટ્રક્શન છે એ કેવી રીતે થાય? તો ભાઈ વુ પ્લસ ભૂતકાળ છે એટલે V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ વુથી પ્રશ્ન બન્યો એક્ટિવ વાક્ય રચનામાં અથવા તો એક્ટિવ વોઇસમાં. હવે તમારે એનું પેસિવ કરવાનું છે. તમને સબ્જેક્ટ તો આપ્યો નથી, સબ્જેક્ટ નથી આપ્યો તો બાય ઓસી કોની મૂકશો? તો ચિંતા નહીં કરવાની. અહીંયા આગળ વુ આપેલું છે ને, એ વુને તમે બાય ઓસી એટલે કે બાય વૂમ કરી નાખો. બાય વૂમ કર્યું પછી ભૂતકાળ છે અને ઓબ્જેક્ટ આપેલો છે, તો ઓબ્જેક્ટના વચન પ્રમાણે ભૂતકાળમાં વોઝ અથવા વર મૂકો પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V2 છે એને V3 માં ફેરવી નાખો પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ રીતે વાક્ય બનશે. આ રીતે વુનું બાય વુ, ઓબ્જેક્ટને જોઈને વોઝ અથવા વર. વોઝ અથવા વર ઓબ્જેક્ટને જોઈને શું કામ છોકરાઓ? તો ભાઈ ઓબ્જેક્ટ એક વચન છે તો વોઝ, ઓબ્જેક્ટ બહુવચન છે તો વર, અને ભૂતકાળ છે ને V2 છે ને એટલે વોઝ વર મૂક્યું. પછી વોઝ વર મૂકી દીધા પછી ઓબ્જેક્ટ, પછી V2 ને V3 માં ફેરવો અને બાય ઓસી. હવે હું અહીંયા આગળ એક વાક્ય લખું છું એક્ટિવ, એનું પેસિવ કેવી રીતે થાય? તો ભાઈ વુ મેડ કેક ક્વેશ્ચન માર્ક. વુ મેડ કેક. હવે આનું મારે પેસિવ કરવું હશે તો હું આવી રીતે કરીશ. વુની જગ્યાએ હું બાય વુ મૂકીશ. પછી કેક એક વચન છે, મેડ ભૂતકાળ દર્શાવે છે, મેક નું ભૂતકાળ મેડ છે, એટલે આ વસ્તુ એક વચન કેક અને ભૂતકાળ છે એટલે વોઝ મૂકીશ. મેડ નું V3 મેડ જ રહેશે. બાય વૂમ વોઝ કેક, ઓબ્જેક્ટ મૂકીને પછી તમારે V3 મૂકવાનું છે. બાય વૂમ વોઝ કેક મેડ. કેક કોણે બનાવી? કેક કોના દ્વારા બની? તો આ વસ્તુ છે એ થઈ ગયું વુનું સિમ્પલ પાસ્ટ ટેન્સમાં PV. હવે બીજો જે WH વર્ડ છે વિદ્યાર્થી મિત્રો, એ છે વૂમ. વૂમ એટલે કોને? જ્યારે પણ વૂમથી પ્રશ્ન પૂછાય એટલે વાક્યની અંદર કોઈ કર્મ વિભક્તિ, કર્મના સ્થાને કર્મ વિભક્તિ આપી હોય. હિમ એટલે તેને, હર એટલે તેને, યુ એટલે તને, અસ એટલે અમને, મી એટલે મને, ઈટ એટલે તેને, ધેમ એટલે તેઓને. બરોબર છે? આ કર્મ વિભક્તિ થઈ ગઈ. એ કર્મ વિભક્તિ આપી હોય ને તો તમે વૂમથી પ્રશ્ન કરો ને તો એ કર્મ વિભક્તિ નીકળે. કર્મ વિભક્તિ નીકળે એનો મતલબ શું થયો? કે ભાઈ વૂમ વાળા વાક્યમાં કર્મ હોય જ નહીં. કર્મ ના હોય તો આપણે સબ્જેક્ટ કે ઓબ્જેક્ટની જગ્યા કેવી રીતે બદલવાની? તો એ ચિંતા આપણે કરવાની નથી. કર્મ આપેલું નથી તો કર્મ નહીં મૂકવાનું, એના સિવાયનું વાક્ય બનાવી દેવાનું. આ જુઓ, વૂમ પ્લસ ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ અધર વર્ડ. આ એનું પેસિવ કન્સ્ટ્રક્શન થયું. દાખલા તરીકે આઈ કોલ્ડ હિમ. વૂમ ડીડ આઈ કોલ. મેં કોને બોલાવ્યો? તમારે કર્મ આપ્યું જ નથી તો તમારે ચિંતા નથી કરવાની. જ્યારે તમે એને પેસિવ બનાવો છો ને ત્યારે એક વસ્તુ યાદ રાખવાની છે કે વૂમના સ્થાને વુ આવશે,
પછી કર્મ નથી આપ્યું એટલે તમે વોઝ મૂકો કે વર મૂકો, તમારે તમારું લોજિક વાપરીને મૂકવાનું છે. પ્લસ V1 છે એનું V3 કરો, અહીંયા સબ્જેક્ટ આપેલો છે એટલે બાય OC, અધર વર્ડ આપ્યા હોય તો અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક મૂકી દો. આ રીતે એની વાક્ય રચના થશે. હવે whom પેસિવ એક્ટિવ વાક્ય રચનાનું ઉદાહરણ લખું કે ભાઈ whom did call by you, sorry, whom did you call, આ એક્ટિવ વાક્ય થયું. whom did you call, તે કોને બોલાવ્યો. હવે આનું મારે પેસિવ કરવું છે તો ભાઈ એ આમ થશે, whom ની જગ્યાએ whom, એક વચન છે તો વોઝ મૂકો, તમારે બહુવચન મૂકવું હોય તો તમને ખબર નથી કે એક જણાને બોલાયા છે કે બે જણાને બોલાયા છે. તમે વોઝ મૂકો, વર મૂકો, ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ, કોઈ ફેર નથી પડતો. વોઝ અથવા વર તમે મૂકો છો, વોઝ V1 ને V3 માં ફેરવી નાખો, કોલ્ડ બાય યુ, તે કોને બોલાવ્યો. એક્ટિવ વાક્ય રચના શું થશે, તે કોને બોલાવ્યો. પેસિવ વાક્ય રચના શું થશે, તારા દ્વારા કોણ બોલાવાય. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો કે પહેલા તો whom વાળા વાક્યમાં ક્યાંય કર્મ નહીં હોય તો ચિંતા નથી કરવાની, કર્મ ના હોય તો પણ પેસિવ બને, સ્પેશિયલી whom અને what વાળા વાક્યમાં. હવે અહીંયા આગળ whom છે, whom ની જગ્યાએ તમારે who કરવાનું છે, પછી ભૂતકાળ છે તો was were મૂકો, was were મુકાઈ ગયા પછી V3 અને પછી by OC મૂકી દેવાનું છે. અહીંયા ક્યાંય ઓબ્જેક્ટ નથી, ઓબ્જેક્ટ whom છે તો એના બદલે મેં who કરી નાખ્યું. તો આ વસ્તુ થઈ ગઈ whom દ્વારા WH વર્ડ સિમ્પલ પાસ્ટ ટેન્સની એક્ટિવ અને પેસિવ વાક્ય રચના. હવે પછીનું જે WH વર્ડ આવે છે ફ્રેન્ડ્સ, એ આવે છે વોટ એટલે શું. જ્યારે આપણે વોટથી પ્રશ્ન કરીએ ને એટલે વાક્યમાંથી જે મુખ્ય કર્મ હોય ને, મોટા ભાગે નિર્જીવ વસ્તુ એ દૂર થાય. તો અહીંયાય કર્મ દૂર થાય છે, તો કર્મ દૂર થાય છે તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણે કર્મની જગ્યા, સબ્જેક્ટની જગ્યા એને ફેરવવાનું કે કર્મને શોધવાનું એ કશું જ જોવાનું નથી. અહીંયા આગળ આની પેસિવ કન્સ્ટ્રક્શન કેવી રીતે થાય પહેલા એક્ટિવ સમજી લઈએ. વોટ પ્લસ ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ અધર વર્ડ, ઓબ્જેક્ટ નથી. હવે આનું પેસિવ કન્સ્ટ્રક્શન કેવી રીતે કરવાનું, તો ભાઈ વોટ મેં જેમનું તેમ મૂકી દીધું. આ ડીડના બદલે હું વોઝ અથવા વર મૂકીશ. ઓબ્જેક્ટ નથી આપ્યું, તમે વોઝ મૂકો છો કે વર મૂકો છો એ તમારે તમારા લોજિકથી વાપરવાનું છે, બરોબર છે. વર મૂકી દો તોય કોઈ ખોટું નથી પડતું, તમને ખબર જ નથી કે ઓબ્જેક્ટ એકવચનમાં છે કે બહુવચનમાં, તો એની ચિંતા કરવાની જરૂર નથી. વોઝ વર પ્લસ V1 ને V3 માં ફેરવો, પ્લસ સબ્જેક્ટની બાય OC મૂકો, પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ થઈ ગયું પેસિવ કન્સ્ટ્રક્શન વોટથી શરૂ થતા વાક્ય સાદા ભૂતકાળમાં. હવે આપણે ઉદાહરણ લઈએ તો ભાઈ વોટ ડીડ યુ સી, તે શું જોયું. તો આનું પેસિવ કન્સ્ટ્રક્શન, આ આપણું એક્ટિવ કન્સ્ટ્રક્શન છે. આનું પેસિવ કન્સ્ટ્રક્શન શું થશે, વોટ મેં જેમનું તેમ મૂકી દીધું. હવે શું જોયું, મોટા ભાગે એ વસ્તુ એક વચનમાં હોય, બહુવચનમાં હોય. તમે એક વચન માટે વોઝ મૂકો છો તોય સાચું, બહુવચન ગણીને વર મૂકો છો તોય સાચું. વોટ વોઝ આ મુકાઈ ગયું, ભૂતકાળ છે, ડીડ છે એટલે મેં વોઝ મૂક્યું. સી નું થઈ જશે V3 સીન બાય આ યુ ની OC બાય યુ. વોટ ડીડ યુ સી, તે શું જોયું. વોટ વોઝ સીન બાય યુ, તારા દ્વારા શું જોવાયું. વોટ વર સીન બાય યુ, તારા દ્વારા શું જોવાયું. તમને ખબર નથી ઓબ્જેક્ટ એક વચન છે કે ઓબ્જેક્ટ બહુવચન છે, વોઝ મૂકો કે વર મૂકો કોઈ ફેર પડતો નથી. હવે પછીના જે બે WH વર્ડ છે વિદ્યાર્થી મિત્રો, એ છે હાઉ અને વાય. બંનેની એક્ટિવ વાક્ય રચના એક સરખી બને છે અને બંનેની પેસિવ વાક્ય રચના એક સરખી બને છે. પહેલું શું ધ્યાન રાખવાનું કે ભાઈ થોડુંક તમને સમજાવી દઉં કે જ્યારે હાઉથી પ્રશ્ન બને ને એટલે વાક્યની અંદર કોઈ ક્રિયા કઈ રીતે થઈ છે ને એ શબ્દ દૂર થાય. દાખલા તરીકે હી ડ્રોવ
કાર વેરી ફાસ્ટ. તેણે તેની કાર બહુ ઝડપથી ચલાવી. હાઉ ડીડ હી ડ્રો હિઝ કાર. તેણે તેની કાર ડ્રાઈવ. હાઉ ડીડ હી ડ્રાઈવ હિઝ કાર. ડ્રોવ ભૂતકાળ, એનું વર્તમાન કાળ થાય ડીડ. હાઉ ડીડ હી ડ્રાઈવ હિઝ કાર. આન્સર શું આવશે? વેરી ફાસ્ટ. વેરી ફાસ્ટ એ ગુજરાતીમાં એને ક્રિયા વિશેષણ કહેવાય, ઇંગ્લિશમાં એને કહેવાય એડવર્બ. તો જ્યારે હાઉથી પ્રશ્ન કરીએ છીએ ને ત્યારે એડવર્બ દૂર થાય. એવી જ રીતે વાયથી પ્રશ્ન કરીએ, વાય એટલે શા માટે, હાઉ એટલે કેવી રીતે. વાયથી પ્રશ્ન કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો વાક્યની અંદર કારણ છે એ કારણ દૂર થાય. દાખલા તરીકે he did not come because he was ill. તે ન આવ્યો કારણ કે તે બીમાર હતો. હવે મારે વાયથી પ્રશ્ન કરવો છે તો હું એવી રીતે કરીશ કે વાય ડીડ હી નોટ કમ. તે શું કામ ના આવ્યો. તો આ વસ્તુ થઈ ગઈ હાઉ અને વાય, કે ભાઈ હાઉ અને વાય પ્લસ ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. એનું પેસિવ કન્સ્ટ્રક્શન મારે કરવું છે તો આ બંને શબ્દો, આ બેમાંથી જે કોઈ એક આપ્યો હશે એ એમના એમ નીચે મૂકી દેવાના. ડીડના બદલે વોઝ અથવા વર મૂકવાનું. કોને જોઈને? ઓબ્જેક્ટને જોઈને. હાઉ પ્લસ વોઝ વર પ્લસ સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ પ્લસ V1 ની જગ્યાએ V3 પ્લસ ઓબ્જેક્ટની જગ્યાએ બાય OC પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ થઈ ગઈ પેસિવ કન્સ્ટ્રક્શન. આ બે શબ્દો એમના એમ નીચે મૂકવાના. ડીડના બદલે વોઝ વર. કોને જોઈને વોઝ વર મૂકવાનું છોકરાઓ? તો એ તમારે સબ્જેક્ટ ઓબ્જેક્ટને જોઈને વોઝ વર મૂકવાનું. જેવું વોઝ વર મુકાઈ ગયા પછી તરત જ ઓબ્જેક્ટ, પછી V1 ને V3, સબ્જેક્ટની બાય OC અને અધર વર્ડ. ચલો હવે વાક્ય લખું છું. હાઉ did he write an essay? તેણે એસે કેવી રીતે લખ્યો. આનું પેસિવ કરીશ તો કેવી રીતે થશે? તો હાઉ એમના એમ નીચે મૂકી દેવાના. પછી ડીડના બદલે મારે વોઝ કે વર મૂકવાનું છે. હું કોને જોઈને મૂકીશ? હું ઓબ્જેક્ટને જોઈને મૂકીશ. એન એસે ઓબ્જેક્ટ છે તો હાઉ વોઝ એન એસે. આટલું થઈ ગયું. હાઉ ટુ બી ઓબ્જેક્ટ. હવે V1 ને V3 તો રાઈટ નું થશે રિટર્ન બાય આની બાય OC એટલે હિમ ક્વેશ્ચન માર્ક. હાઉ ડીડ હી રાઇટ એસે. તેણે એસે નિબંધ કેવી રીતે લખ્યો. હાઉ વોઝ એન એસે રિટન બાય હિમ. તેના દ્વારા નિબંધ કેવી રીતે લખાયો. તો આ વસ્તુ થઈ ગઈ હાઉ થી શરૂ થતા વાક્યનું એક્ટિવ કન્સ્ટ્રક્શન અને પેસિવ કન્સ્ટ્રક્શન. હવે હું વાય થી શરૂ થતા વાક્યનું પેસિવ કન્સ્ટ્રક્શન આપણે કરીએ. ઉદાહરણ જોઈ લઈએ તો વાય she answered these questions. બહુવચન ક્વેશ્ચન્સ. તેણે આ પ્રશ્નોના જવાબ શા માટે આપ્યા. ક્વેશ્ચન્સ બહુવચન. અહીંયા નીચે લખી દઉં, ન દેખાતું હોય તો અહીંયા ક્યુ સ્મોલ આવશે. ક્વેશ્ચન્સ ક્વેશ્ચન માર્ક. હવે એનું પીવી કન્સ્ટ્રક્શન તો વાય હું એમનું એમ મૂકી દઈશ. અહીંયા ડીડ આવશે. ડીડ લખતા ભૂલાઈ ગયું છે. વાય ડીડ શી આન્સર. વાય ડીડ શી આન્સર ધીસ ક્વેશ્ચન. તો વાય એમના એમ. હવે મારે મૂકવાનું છે. પહેલેથી વાક્ય લખું, થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી. વાય ડીડ શી આન્સર ધીઝ. બહુવચનમાં ધીઝ લઈએ આપણે. ધીઝ ક્વેશ્ચન્સ ક્વેશ્ચનમાં. એનું પેસિવ કન્સ્ટ્રક્શન કરીએ તો વાય એઝ ઇટ ઇઝ નીચે આવશે. હવે મારે જોવાનું છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ છે PHESE ધીઝ અને ક્વેશ્ચન જે બહુવચનમાં છે. તો ઓબ્જેક્ટને જોઈને મારે વોઝ કે વર મૂકવાનું હોય તો ઓબ્જેક્ટ બહુવચનમાં છે તો હું અહીં આગળ વર મૂકીશ. વાય વર
these questions answered by her. તેણે શા માટે આ પ્રશ્નોના જવાબ આપ્યા? તેણે શા માટે તેના દ્વારા આ પ્રશ્નોના જવાબ અપાયા? તો આ હાઉ અને વાય થી થતું કન્સ્ટ્રક્શન થયું પેસિવમાં. હવે પછીના જે WH વર્ડ છે વિદ્યાર્થી મિત્રો એ છે વેન અને વેર. જ્યારે વેનથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે વાક્યમાંથી સમય દૂર થાય અને વેરથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે વાક્યમાંથી જગ્યા દૂર થાય. બંનેનું એક્ટિવ વોઇસ કન્સ્ટ્રક્શન સરખું છે અને બંનેનું પેસિવ વોઇસ કન્સ્ટ્રક્શન સરખું છે. એક્ટિવ વોઇસમાં વાક્ય સાદો ભૂતકાળ કેવી રીતે બને? વેન અથવા વેર પ્લસ ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ, કર્તા, ક્રિયાપદ અને કર્મ. એક વખત ડીડ આવી ગયું એટલે અહીં આગળ ક્રિયાપદ નું મૂળ રૂપ આવે. હવે એનું પેસિવ કન્સ્ટ્રક્શન કેવી રીતે કરવાનું? તો ભાઈ વેન અથવા વેર એમનું એમ નીચે મૂકી દઉં, પછી સબ્જેક્ટની જગ્યાએ હું ઓબ્જેક્ટ મૂકી દઈશ. ઓબ્જેક્ટનું વચન જોઈને હું વોઝ અથવા વર મૂકીશ. પછી V1 ને V3 માં ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટની બાય ઓસી, અધર વર્ડ એમના એમ અને ક્વેશ્ચન માર્ક. આ રીતે પેસિવ કન્સ્ટ્રક્શન થાય. હવે એનું ઉદાહરણ આપણે જોઈએ. એક્ટિવ વાક્યમાં વેનનું ઉદાહરણ હું લઉં કે ભાઈ વેન ડીડ હી ફિનિશ ધીઝ વર્ક. વેન ડીડ હી ફિનિશ ધીઝ વર્ક. વેન ડીડ ને સાઈડમાં રાખી દો, સબ્જેક્ટ વર્બ અને ધીઝ વર્ક આખું ઓબ્જેક્ટ. વેન જેમના તેમ નીચે ઉતારો. ડીડની જગ્યાએ તમારે વોઝ કે વર્બ મૂકવાનું છે. કોને જોઈને? તો ભાઈ ધીઝ વર્ક ઓબ્જેક્ટ છે એને જોઈને. ધીઝ વર્ક આ કામ એક વચન છે એટલે અહીં આગળ વોઝ આવશે. વેન વોઝ, પછી ઓબ્જેક્ટને મૂકી દો ધીઝ વર્ક. પછી V1 ને V3 માં finished by him question mark. તેણે આ કાર્ય ક્યારે પૂરું કર્યું? તેના દ્વારા આ કાર્ય ક્યારે પૂરું થયું? આ when થી શરૂ થતા વાક્યનું એક્ટિવ અને પેસિવ કન્સ્ટ્રક્શન. when did, when was. he ની જગ્યાએ સબ્જેક્ટ ની જગ્યાએ ઓબ્જેક્ટ these work. V1 finish એનું V3 થશે finished અને by OC એ આ સબ્જેક્ટ ની. તો આ when થી શરૂ થતું વાક્ય થયું. હવે આપણે where થી શરૂ થતા વાક્યનું પેસિવ કરીએ તો ભાઈ એક્ટિવ વાક્ય where did you call him. તે ક્યાં બોલાવ્યો? તેને ક્યાં બોલાવ્યો? હવે આનું પેસિવ કન્સ્ટ્રક્શન કરવું છે તો વેર હું જેમનું તેમ મૂકી દઈશ. મારે ડીડના બદલે વોઝ કે વર મૂકવાનું છે. ભૂતકાળ છે એટલે ડીડના બદલે વોઝ કે વર જ આવે. તો ડીડના બદલે હું વોઝ કે વર કોને જોઈને મૂકીશ? હું હિમને જોઈને મૂકીશ. શું કામ? હિમ કર્મ વિભક્તિ છે અને હિમ કર્મના સ્થાને આપેલું છે. એટલે આ હિમ છે એ હિમને હું કર્તામાં ફેરવીશ અને એને કર્તાના સ્થાને લઈશ એટલે અહીં આગળ આવી જશે હી. યાદ રાખજો, કર્મ વિભક્તિને તમે કર્તાના સ્થાને મૂકો છો ને એટલે કમ્પલસરી તમારે એને કર્તામાં ફેરવવાનું. હિમનું કર્તા વિભક્તિ થાય હી. હવે હી સાથે ભૂતકાળમાં વોઝ આવે. વેર વોઝ હી? V1 ને V3 માં એટલે કોલ્ડ બાય યુ. તારા દ્વારા તેને ક્યાં બોલાવવામાં આવ્યો? તો આ એક્ટિવ કન્સ્ટ્રક્શન અને પેસિવ કન્સ્ટ્રક્શન વેન અને વેરનું. હવે પછીના લેક્ચરની અંદર બાકીના WH વર્ડનો આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી ટેક કેર, બી હેપી એન્ડ ગુડ બાય.